ગુજરાતના છેવાડે તાપી પોલીસની ગુનાળો જેવો વ્યવહાર અને હેવાનિયત સામે આવી છે। કુકરમુંડા પોલીસના જમાદાર સબીર ખાન આલમ ખાન બેલીમે યુવકને નગ્ન કરી ઢોર માર મારતા ચકચાર મચી છે। નજીવી બાબતે બે વ્યક્તિઓ બાઇક પર પવન પાડવી નામના યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ જમાદારે કપડા ઉતારાવી તેને ઢોર માર માર્યો હતો। ગુજરાતના છેવાડે તાપી પોલીસની ગુનાળો જેવો વ્યવહાર અને હેવાનિયત સામે આવી છે। કુકરમુંડા પોલીસના જમાદાર સબીર ખાન આલમ ખાન બેલીમે યુવકને નગ્ન કરી ઢોર માર મારતા ચકચાર મચી છે। નજીવી બાબતે બે વ્યક્તિ બાઇક પર પવન પડાવી નામના યુવકને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ જમાદારે કપડા ઉતારાવી ઢોર માર માર્યો। ત્યારે યુવકે આ જમાદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપી। ત્યારે સ્થાનિક પીઆઈ વીકે પટેલ, ડીવાયએસપી ઈશ્વર પરમાર આ ઘટનામાં કેમ આંખ આડા કાન કરે છે તે મોટો સવાલ છે। ત્યારે 90% આદિવાસી વિસ્તારમાં ધરાવતા તાપી જિલ્લાના છેવાડે કુકરમુંડામાં બનેલી આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। 21 તારીખે સાંજના છેડે એક દુકાન માલિકે પોલીસને ફોન કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશને ઉપાડી ગઈ હતી। એમણે નિવસ્ત્ર કરીને ખૂબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે। 21 તારીખની ઘટના જ્યારે એક વેપારી પોલીસને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઢોર માર મારવામાં આવે કપડા ઉતારીને। આજે 24 તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું, ફરિયાદ લઈશું। તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે? એના માટે આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે। જો કડકમાં કડક કાર્યવાહી ન કરવામાં આવે તો અમે તો આ તંત્રને પણ કહી દીધું છે કે આવનાર 10 દિવસમાં જો આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં ના આવે તો આખો આદિવાસી સમાજ, આખો ગુજરાતનો, મહારાષ્ટ્રનો અમે કુકરમુંડાને ઘરી લઈશું। કારણ કે હવે આદિવાસી સમાજ અત્યાચાર ચલાવી લેશે નહીં। આવી રીતે બીજે વિસ્તારમાંથી આવેલા પોલીસ કર્મી પણ આવી રીતે ભેદભાવ રાખીને જો કાર્યવાહી કરતું હોય, અમે તો એવું વિચારીએ છીએ કે પોલીસ અમારું રક્ષક છે, પણ પોલીસ જ જ્યારે ભક્ષક થઈ જતો હોય ત્યારે આદિવાસી સમાજ ખૂબ જ નિંદા કરે છે અને આવી ઘટના આ બીજી વાર બની છે। એના માટે તમામ સમાજ આજે રસ્તા પર ઉતર્યા છે અને આવનાર દિવસમાં 10 દિવસ પછી અમે ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના 7:30 વાગે હું દુકાને ગયેલો જ્યાં હું કામ કરતો હતો 2 થી 3 મહિના પહેલા। ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો। પછી કાજુ બદામ લીધા મેં 20 રૂપિયાના, મારા હાથથી જ મેં 20 ગ્રામ કાજુ બદામ મોજેલા અને 20 ગ્રામ એમાંથી 3 કાજુ બદામ મેં હાથમાં લીધેલા। પછી મેં બધા અડધા નથી લેવા, કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા। પછી મને ગાળ આપવા લાગ્યો। પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો। એ ઝઘડામાંથી મારામારીથી બાલાભાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો। ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો। પછી મારા સાથે મારા દોસ્તારો હતા। પછી મેં ત્યાંથી બસ સ્ટોપ પર ગયો હું ફરવા। ત્યાં પછી 2 બાઇક પર ઉપર બેઠીને 2 પોલીસ વાળા આવ્યા। એ મને પૂછવા લાગ્યા પવન કોણ છે? મેં પોતે કીધું હું છું। હું થયું એમ કીધું। મેં પૂછ્યું કે તારા નામની અરજી આવેલી છે કે? ચાલ પછી તને લેવા આવેલા છે। પછી એના સાથે હું ગયો બેહીને, ગાડી ઉપર બેહીને, અને એ 2 છે ને વર્દી પણ નહીં પહેરેલી હતી। હું પોલીસ સ્ટેશનમાં ગયો। પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા, મને રૂમમાં બેસાડ્યો। 1 થી 2 મિનિટ મને રૂમમાં બેસાડ્યો। પછી એક પોલીસ વાળાએ મને શર્ટ પકડીને બહાર કાઢ્યો। બહાર કાઢીને મને વાંકો વાળ્યો। પહેલા વાંકો વાળીને ટી શર્ટ ઉપર કરીને 3 થી 4 વાર મને હાથે ત્યાં પાછળ માર્યું। પછી દંડાથી 1 વાર પાછળ માર્યું। પછી હાથમાં 1 વાર એક દંડો માર્યો 2 હાથ ઉપર, અને નીચે હોરાવીને જબરજસ્તી મારા બધા કપડા કાઢીને છે ને દંડાથી મને બહુ જ માર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।